નમસ્કાર. જ્યોતિષ જ્ઞાન ગંગા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શનિના રાશિ પરિવર્તન વિશેની માહિતી મેળવીશું. શનિ મહારાજ તારીખ 29/3/2025ના રોજ રાત્રે 9:40 મીન રાશિમાં ગોચર કરશે. શનિ મહારાજના રાશિ પરિવર્તનથી 5 રાશિઓ જેમાં ધન, સિંહ રાશિને 2.5 વર્ષની નાની પનોતી, મેષ રાશિને 7.5, કુંભ રાશિને ઉતરતી પનોતી એટલે કે પનોતીનો છેલ્લો તબક્કો, જ્યારે મીન રાશિને પનોતીનો બીજો તબક્કો શરૂ થશે. મેષ, સિંહ અને ધન રાશિને લોખંડના પાયે તેમજ કુંભ રાશિને રૂપાના પાયે પનોતી રહેશે, જ્યારે મીન રાશિને સોનાના પાયે પનોતી રહેશે. જે જાતકની જન્મ કુંડળીમાં મીન રાશિનો શનિ હશે તેવા જાતકને પનોતી શુભ ફળ આપશે. જે રાશિના લોકો પનોતીમાંથી પસાર થઈ રહ્યા હોય તેમણે નીચેના ઉપાયો કરવા જોઈએ જેથી પનોતીની પીડામાંથી રાહત રહે. દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા, હનુમાનજીને તેલ, આકડાની માળા અને અડદ અર્પણ કરવા, દર શનિવારે શનિ ચાલીસાના પાઠ કરવા, પીપળાના વૃક્ષની પૂજા કરવી તેમજ દીવો કરવો, શનિનું નંગ નીલમ ધારણ કરવું, શનિના જપ કરવા, અડદ, કાળા તલ, તેલ, ચપ્પલ, છત્રી અને કાળી વસ્તુઓનું દાન કરવું, વૃદ્ધ અને બીમાર લોકોની સેવા કરવી, મજૂર અને કર્મચારી વર્ગને ખુશ રાખવા તેમજ દશરથ રાજા રચિત શનિના પીડાનાશક સ્તોત્રના પાઠ કરવા. જ્યોતિષના આવા અવનવા વિડીયો જોવા માટે થઈ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.